અરે પિતાજી, આવો, જમવાનું તૈયાર છે. રોજ રોજ તમને બોલાવવા આવવું પડે છે. જાતે એકવાર ચાલીને ન આવી શકો? જીવવું હરામ કરી નાખ્યું છે મારું. તમને સમય યાદ નથી રહેતો એટલે વારંવાર ભૂલી જાઓ છો કે પછી વહુને વધારે પરેશાન કરવી તમને ગમે છે? રતનજીની વહુ રશ્મિ ગુસ્સામાં ધમધમતી બોલી. તે સાંભળીને બિચારા વૃદ્ધ રતનજીને ઘણું દુઃખ થયું અને પોતાના નબળા શરીરને ઊભું કરવામાં મદદ કરતા તેમણે કહ્યું, બેટા, મને માફ કરી દેજે, પણ મને સમય યાદ નથી રહેતો અને મને સાપ દેખાતું પણ નથી, એટલે હું આવી શકતો નથી. ગોલું ક્યાં છે? તેને મોકલી આપું, તે મને લઈ જશે. તું પોતે કેમ આટલી તકલીફ ઉઠાવે છે? આ સાંભળીને રશ્મિને વધુ ગુસ્સો આવ્યો અને તેણે ગુસ્સામાં કહ્યું, તમારો કહેવાનો શું મતલબ છે બાબાજી? તમારા પગ ભગવાનની કૃપાથી સાજા સલામત છે, તૂટી નથી ગયા કે તમે જાતે ચાલીને ન આવી શકો. મારો દીકરો તમારો કોઈ નોકર ચાકર નથી કે તમને લઈને આવશે. સમજા તમે? એટલે ચૂપચાપ આવી જાઓ, નહીતર જો જમવું ન હોય તો કંઈ વાંધો નહીં, તમે અહીં ભૂખ્યા જ રહો. આટલું કહીને તેણે રતનજી સામે ગુસ્સાથી જોયું અને નીચે આવી ગઈ. તે બડબડાટ કરવા લાગી, ખબર નહીં આ વૃદ્ધ ક્યારે મરશે. મારું માથું ખરાબ કરી નાખ્યું છે. પોતાને ખબર નહીં ક્યાંનો મહારાજા સમજે છે કે તેમની સેવામાં 2-4 નોકર લગાવી દઉં. તેના કરતાં તો સારું છે કે હું ઝેર જ આપી દઉં, જેથી એક જ મિનિટમાં કામ તમામ થઈ જાય. આ વૃદ્ધથી કંટાળી ગઈ છું. તે બબડાટ કરતા ડાઇનિંગ ટેબલ પર જમવાનું ગોઠવવા લાગી. સાંજનો સમય હતો. ઘરમાં હંમેશની જેમ આખો પરિવાર એક સાથે બેસીને જમવા આવ્યો, કારણ કે ત્યાં નિયમ હતો કે બધા સાથે બેસીને જમશે. ટેબલ પર ગરમ રોટલી, શાક અને દાળ મૂકેલા હતા. તે સમયે રતનજીનો દીકરો સચિન ઓફિસથી થાકેલો અને ભૂખ્યો પાછો ફર્યો હતો. તેથી તે ઝડપથી હાથ પગ ધોઈને ખુરશી પર બેસી ગયો. તેની પત્ની પણ તેની સાથે બેસી ગઈ. સાથે તેમનો દીકરો ગોલુ પણ હતો, જે ખૂબ જ સીધો સાદો પણ તેજ મગજનો હતો. ત્યારે રતનજી એક હાથમાં લાકડી લઈને ધીમે ધીમે મોટી મુશ્કેલીથી એક એક પગલું આગળ વધારતા આવી રહ્યા હતા. તેમને આટલા ધીમે ધીમે ચાલતા જોઈને તેમના દીકરા ચસીને ગુસ્સા સાથે કહ્યું, અરે બાબુજી, તમે જલ્દી નથી આવી શકતા શું? હું અહીં ભૂખથી મરું છું અને તમે ઘરમાં રહીને પણ ડાઇનિંગ ટેબલ પર આવીને બેસી પણ નથી શકતા. વગર કારણે મારે તમારા આવવાની રોજ રાહ જોવી પડે છે. એના કરતાં સારું છે કે તમે આ નિયમ જ તોડી નાખો. પોતાના દીકરાની વાત સાંભળીને રતનજીના પગ થંભી ગયા અને તેમણે નજર ઊંચી કરીને સચિન સામે જોયું. તેમને ખૂબ જ શરમજનક લાગ્યું કે તેણે વહુ અને બાળકોની સામે સહેજ પણ શરમ કે મર્યાદા ન રાખી કે તે કોની સાથે વાત કરી રહ્યો છે અને બસ સંભળાવી દીધું. તે જલ્દીથી કેવી રીતે આવી શકે? હવે તે યુવાન નહોતા, તેની ઉંમર થઈ ગઈ હતી. હાથ સહેજ કાંપતા હતા, દાંત પણ હવે એટલા મજબૂત નહોતા રહ્યા. પણ તે કંઈ ન બોલ્યા અને સોરી કહીને ધીમે ધીમે જમવા લાગ્યા. પણ જમતી વખતે ક્યારેક રોટલીનો ટુકડો નીચે પડી જતો, ક્યારેક શાક થાળીમાંથી બહાર ઢોળાઈ જતું, ક્યારેક ભાત તેમના કપડા પર તો ક્યારેક જમીન પર પડી જતા. વહુએ આ જોયું તો તેનો ચહેરો ચીડથી ભરાઈ ગયો. તે તરત બોલી, હે રામ, કેટલી ગંદી રીતે જમે છે પિતાજી. મન થાય છે કે તેમની થાળી કોઈ ખૂણામાં અલગ લગાવી દઉં, જેથી બધી ગંદકી અમારા જમવામાં ન પડે. તેનાથી અમને પણ બેક્ટેરિયા થઈ શકે છે. તેમને તો કોઈ વસ્તુની પડી નથી, પણ અમારા બાળકો શા માટે સહન કરે? વહુના મોઢેથી આટલી કડવી વાતો સાંભળીને રતનજી ચૂપચાપ સાંભળતા રહ્યા. તેમણે કંઈ કહ્યું નહીં, પણ તેમની આંખોમાં એક લાચારી હતી, એક દર્દ જે શબ્દોમાં નહોતું. દીકરાએ વહુ તરફ જોયું અને કંઈ બોલ્યા વિના ધીમેથી માથું હલાવી દીધું, જાણે પત્નીની વાત સાથે સહમત થઈ ગયો હોય. તે પળે પિતાજીના દિલમાં જે તૂટ્યું તેનો અવાજ કોઈએ ન સાંભળ્યો.
પણ તેમની આંખોનું ભીનું થવું બધું કહી ગયું. તેમણે જમ્યું અને સારી રીતે સાફ કરીને પોતાના રૂમમાં પહોંચી ગયા. જોકે તેમના દાદાજી પાસે ગોલુ પણ જવા માંગતો હતો, પણ તે તેની માતાથી ખૂબ ડરતો હતો અને તેની માતા તેને ખૂબ ડરાવીને પણ રાખતી હતી. તેથી તે પણ પોતાના રૂમમાં જતો રહ્યો. તેમના ગયા પછી રશ્મિએ સચિનને ગુસ્સાથી કહ્યું, તમે તમારા આ વૃદ્ધ પિતાને વૃદ્ધાશ્રમમાં કેમ નથી મૂકી આવતા? કારણ કે હવે મારાથી તેમની સેવા નથી થઈ રહી. જુઓ છો ને કેવી રીતે જમે છે, કોઈ જાહેર દેહાતી ગમારની જેમ. તેમની જ કારણે અમારા ઘરે આવેલા મહેમાનો પણ અમારી ઇન્સલ્ટ કરીને જતા રહે છે. હું તમને સાચું કહું છું, હવે મારાથી આ બધું સહન નહીં થાય, એટલે જલ્દીથી તેનું કંઈક વ્યવસ્થા કરો. સમજ્યા તમે? કારણ કે જો તમે નહીં કરો તો પછી હું જે કરીશ તે કદાચ તમારાથી જોવાશે નહીં. આટલું કહીને તે ગુસ્સામાં બહાર ચાલી ગઈ. તેના ગયા પછી સચિન પોતાનું માથું પકડીને બેસી ગયો. આખરે તે શું કરે તેને સમજાતું નહોતું. એ તરફ રતનજીની હવે ઉંમર થઈ ગઈ હતી. તેમનો કરચલીઓથી ભરેલો ચહેરો આ સમયે ખૂબ જ લાચાર લાગતો હતો. તે પોતાના રૂમના ખૂણામાં પડેલી જૂની લાકડીની ખાટલી પર બેઠા હતા. હાથમાં એક જૂનો કપડો હતો જેને તેઓ વગર કારણે વારંવાર મરડી રહ્યા હતા. બહાર આકાશમાં આછો તડકો હતો, પણ તેમના રૂમમાં બસ અંધારું ફેલાયેલું હતું, જાણે તેમના જીવનના બાકીના પળો હોય. તે વિચારતા હતા કે આખરે સમય કેવી રીતે બદલાઈ જાય છે. તેમની આંખો કોઈ અદ્રશ્ય બિંદુ પર ટકી ગઈ હતી. જોકે તેમને સાપ દેખાવાનું બંધ થઈ ગયું હતું, સાથે જ સંભળાતું પણ ઓછું હતું. તેમના હાથ પણ ધ્રુજતા રહેતા હતા, પણ તે યાદ કરી રહ્યા હતા તે દિવસો જ્યારે તેઓ ખેતરોમાં સવારથી સાંજ સુધી પસીનો પાડતા હતા. માટીમાં લથપથ તેમના પગ, કપાળ પર વહેતો પસીનો અને હાથમાં તે દાતરડી જે ક્યારેક અટકી નહોતી. તેમને યાદ આવ્યું કે કેવી રીતે તેઓ અને તેમની પત્ની દર સાંજે પોતાના દીકરા સચિન માટે મીઠાઈ લાવતા હતા. મારો દીકરો મોટો થઈને ઓફિસર બનશે, તે સપનું જે તેમણે પોતાની આખી જુવાની દાવ પર લગાવીને પૂરું કર્યું હતું. પછી ધીમેથી તેમનો ચહેરો ઢળવા લાગ્યો. તારી માં હોત તો કદાચ બધું અલગ હોત. તેમણે પોતાની જાત સાથે બબડ્યું, જાણે તે પોતાને દિલાસો આપવાની કોશિશ કરી રહ્યા હોય. તેમને તે દિવસ યાદ આવ્યો જ્યારે તેમની પત્ની કંઈ પણ કહ્યા વિના બસ આંસુ છોડીને ચાલી ગઈ હતી. ત્યારબાદ આ ઘર જે ક્યારેક હાસ્યથી ગૂંજતું હતું તે સન્નાટાથી ભરાઈ ગયું હતું. દીકરાએ પોતાના મનપસંદની શહેરની છોકરી સાથે પણ લગ્ન કરી લીધા, જેના પોતાના ઘણા નિયમો હતા. અને જ્યારથી તે આવી હતી, રતનજી સમજી ગયા હતા કે તેમની વહુ તેમને વધારે પસંદ નથી કરતી અને દીકરાના કાન ભરતી રહે છે. પણ તે ક્યારે પલટવાર ન બોલ્યા. તેમના માટે તે તેમની દીકરી જેવી હતી, જેના પર ગુસ્સો કરવો કે ઠપકો આપવો સૌથી મોટું પાપ હોય છે. તેઓ વિચારતા વિચારતા ક્યારે સૂઈ ગયા ખબર જ ન પડી. સવારે તેમની વહેલી ઊંઘ ખુલી ગઈ હતી, પણ ત્યારે પણ બધી વાતો તેમને અંદરથી કોરી રહી હતી. ઘણીવાર વિચાર્યા પછી તે રૂમના ખૂણામાં રાખેલા પાણીના જગ તરફ વધ્યા, પણ હાથ કાંપી ગયો. જગ પડી ગયું. પાણી ફર્શ પર ફેલાઈ ગયું, જાણે તેમનું અધૂરું જીવન વેરવિખેર થઈ ગયું હોય. એટલામાં જ બહારથી રશ્મિનો જોરદાર અવાજ આવ્યો. હે ભગવાન, ફરી કંઈક ઢોળી દીધું આ બુઢાએ. સવાર સવારમાં જ કામ બગાડવાનું શરૂ કરી દીધું. કંઈ થતું નથી. દિવસભર બસ ટપ ટપ ચાલીને ગંદકી ફેલાવવી અને મને પરેશાન કરવી. ખબર નહીં ભગવાન પણ કેમ નથી બોલાવતો તેમને તેમની પાસે. આ વાતો સાંભળીને તેમના હૃદયમાં કંઈક ચૂભી ગયું. તે કંઈક કહેવા માંગતા હતા, પણ અવાજ ગળામાં જ અટકી ગયો. રતનજીએ ધીમેથી કહ્યું, બેટા, હું સાફ કરી દઈશ પાણી, ભૂલથી થઈ ગયું હતું. રશ્મિ હસતા હસતા બોલી, રહેવા દો, તમારા હાથે સફાઈ નહીં અને ગંદકી વધી જશે. ઊભા તો તમારાથી થવાતું નથી અને સફાઈ કરવા નીકળ્યા છે. પ્લીઝ તમે એક જગ્યા પર પડ્યા રહો. વગર કારણે ઊભા થઈને મારા માટે ચિંતા ન વધારો.
હું આ કરી લઈશ. પછી તે ઝડપી પગલે બહાર નીકળી ગઈ. થોડી જ વાર પછી સચિન અંદર આવ્યો, હાથમાં મોબાઈલ, આંખો થાકેલી, પણ નજરોમાં કોઈ પોતિકાપણું નહોતું. પિતા તરફ જોયા વિના બોલ્યો, પિતાજી, પંખો ન ચલાવ્યા કરો, વીજળીનું બિલ બહુ આવે છે, નીચે જઈને બેસજો. હજી મારી સેલેરી પણ વધારે નથી મળી રહી, એટલે તમે થોડુંક એડજસ્ટ કરીને ચાલો. રતનજીએ હળવું સ્મિત આપ્યું, બેટા, નીચે અવાજ રહે છે, મને થોડું માથું દુખે છે. પિતાજી, તમને અમારી પરેશાની નથી દેખાતી શું? તમે દરેક વસ્તુમાં બહાનું કેવી રીતે શોધી લો છો? તમને કહ્યું ને, મોંઘવારી આભને આંબી રહી છે, એટલે હું હવે વધારે પૈસા તમારા પર નથી લગાવી શકતો. સચિને સિડાઈને કહ્યું અને બહાર નીકળી ગયો. પોતાના દીકરાની વાતો સાંભળીને તેમની આંખોમાંથી એક આંસુ ધીમેથી વહી નીકળ્યું. ક્યારેક તે દીકરાના હાસ્ય પર પોતાને ધન્ય માનતા હતા. આજે તે જ અવાજ તેમને ડરાવવા લાગ્યો હતો. થોડીવાર પછી રશ્મિનો અવાજ ફરી ગુંજ્યો, જમી લો, ઠંડી થઈ જશે. આમ પણ વધારે ગરમ વસ્તુ તમારા પેટમાં જતી નથી. રતનજી ધીમેથી ઊભા થયા. તેમના પગ ધ્રુજી રહ્યા હતા, પણ દિલમાં એક ઊંડાણ સુધી ચૂભેલી ચૂપકીદી હતી. તે ડાઇનિંગ ટેબલ તરફ વધ્યા, પણ ત્યાં કોઈ નહોતું. આજે બધા જમી ચૂક્યા હતા. તેમની થાળી એક ખૂણામાં મૂકેલી હતી, વાસી રોટલી, ઠંડુ શાક અને પાણીનો એક ગ્લાસ. તેમણે ધીમેથી તે થાળીને પોતાની સામે ખસેડી. દરેક કોળિયાની સાથે તે કંઈ ગળી નહોતા શકતા. કદાચ ખાવાનું નહીં, પોતાના આંસુ હતા જે ગળામાં અટકી રહ્યા હતા. એક રોટલીનો ટુકડો હાથમાંથી પડ્યો. રશ્મિએ દૂરથી ચીડાઈને કહ્યું, જોયું, મેં કહ્યું હતું ને, તેમનાથી ખાવાનું નથી ખવાતું. હવે ફર્શ ગંદો કરશે, એટલે હવેથી એકલા જ ખવડાવીશ. તેમની સાથે જમવું એટલું ધૃણાસ્પદ લાગે છે. દેહાતી ગમાર બુઢો ક્યાંયનો. આ કામ પણ ઢંગથી નથી થતું, ઉલટું મારું કામ વધારે છે. રતનજીના હોઠ કાંપ્યા. તેમણે બસ એટલું કહ્યું, માફ કરી દે બેટી, હવેથી હું મારા રૂમમાં જ જમી લઈશ, પણ મને કોઈ નરમ રોટલી મળી જશે? આ દાંતોથી નથી ચવાતી. મારા દાંત પણ પૂરી રીતે ખરાબ થઈ ચૂક્યા છે. તેમની વાત સાંભળીને રશ્મિએ ગુસ્સાથી કહ્યું, જો બુઢા, એક તો તું કોઈ કામ કરતો નથી, ઉપરથી કરે છે તો કામ વધારે છે, એટલે ચૂપચાપથી જે મળ્યું છે ને તે જ ખાઈ લે. હું તારા માટે કંઈ પણ સ્પેશિયલ નથી બનાવવાની, સમજમાં આવ્યું? આમ પણ હું કંટાળી ગઈ છું. વધારે નુક્સ કાઢીશ ને તો હું પછી સીધી વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ. ત્યાંની જિંદગી તો અહીંનાથી પણ બદતર હોય છે, એટલે ફરિયાદ કર્યા વિના જે મળી રહ્યું છે પ્રેમથી ખાઈ લે. તે સાંભળીને રતનજી ડરી ગયા અને તેમણે જલ્દીથી કહ્યું, માફ કરજે વહુ, હું તને વધારે જ પરેશાન કરી રહ્યો છું, હવે નહીં થાય. અને તે થાળી લઈને ધીમેથી પોતાના રૂમ તરફ ચાલી ગયા. પાછળ રશ્મિ તેમને કોસતી કોસતી પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગઈ, જાણે કંઈ થયું જ ન હોય. રૂમમાં પહોંચીને તેમણે થાળી મૂકી, દિવાલ સાથે પીઠ ટેકવી અને ધીમા સ્વરમાં બોલ્યા, જે દીકરા માટે રાત દિવસ મહેનત કરી, આજે એ જ દીકરાના ઘરમાં મહેમાન બની ગયો છું. જોવે છે ને મીના, તારા ગયા પછી બધા મારી સાથે કેવો વ્યવહાર કરી રહ્યા છે. તેમની આંખો ફરી બંધ થઈ ગઈ અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ધીમે ધીમે સમય તેમના માટે વધુ બેરહેમ થવા લાગ્યો. હવે જમવાના ટેબલ પર તેમના માટે કોઈ જગ્યા નહોતી બચી. તેમને તેમના રૂમમાં જ બેસાડી દેવાયા. પછી કહેવામાં આવ્યું, પિતાજી, તમે આજથી અહીં આ જ રૂમમાં જમી લો. બાળકો રમે છે, ગંદકી ફેલાઈ જાય છે જે સારી નથી લાગતી. પિતાજી ચૂપચાપ તે ખૂણામાં પોતાની થાળી લઈને બેસી જતા. ક્યારેક રોટલી ઠંડી થઈ જતી, ક્યારેક શાકમાં મીઠું વધારે હોતું, પણ તેમણે ક્યારેય ફરિયાદ ન કરી. બસ ધીમેથી થાળી સરકાવી દેતા અને વિચારતા, ક્યારેક હું પણ મારા દીકરા માટે આ જ હાથોથી કોળિયા તોડતો હતો. હવે તેમની થાળી પણ તે જ જૂના સ્ટીલની થઈ ગઈ હતી, જેને કોઈ બાકીના વાસણોની સાથે ધોતું નહોતું. ઉલટું વહુ રશ્મિ તેમને સાફ કહી દેતી, નાક સિકોડતા, અરે તેમની થાળીમાં તો દુર્ગંધ આવે છે, પોતાની થાળીઓથી અલગ રાખો.
નહીં તો બધામાં ગન ભરાઈ જશે અને તમારી તો એક જ થાળી છે. તમે પોતે જ તેને સાફ કરી લેજો. મારું કામ ઓછું થઈ જશે. દીકરો સચિન જે બધું સાંભળી રહ્યો હોય છે બસ અખબારમાં મોઢું છુપાવીને કહી દેતો, ઠીક છે, જે યોગ્ય લાગે તે તું કર. આ આદેશ મળતા જ જાણે રશ્મિ ખુશીથી ફૂલી નહોતી સમાતી. ધીમે ધીમે તેમના કપડાં પણ અલગ ધોવાવા લાગ્યા. ધોવાવા શું, વહુ તેમને હાથ પણ નહોતી લગાવતી, જેના કારણે મજબૂરીમાં તેમને બસ પાણીથી નીકાળીને સૂકવવા પડતા, કારણ કે વધારે સાબુ ખતમ થઈ જશે. તેમની સાથે તો જાણે કોઈ નોકર કરતા પણ બદતર વ્યવહાર થવા લાગ્યો. તેમના રૂમમાં હવે કોઈ ડોકાતું નહોતું. તે જ રૂમ જે ક્યારેક રતનજીના હાસ્ય, પત્નીની વાતો અને દીકરાના ખેલથી ગૂંજતો હતો, હવે સૂનો પડ્યો રહેતો હતો, જાણે સમય પણ ત્યાં થંભી ગયો હોય. દરવાજા પર કરોળિયાના ઝાડા લાગી ચૂક્યા હતા. દિવાલોની પપડી ઉતરવા લાગી હતી અને બારી પાસે રાખેલી જૂની ખુરશી પર હવે બસ ધૂળનું જાડું પણ હતું. ક્યારેક ક્યારેક બસ એક જ રોશની ત્યાં આવતી, તેમના પુત્ર ગોલુની. નાનો અમથો માસૂમ 5-7 વર્ષનો બાળક તે ચોરી છુપે પોતાના દાદાના રૂમમાં ચાલી આવતો, ધીમેથી દરવાજો બંધ કરતો અને હસતા હસતા કહેતો, દાદુ આ જુઓ, મને સ્કૂલમાં સ્ટાર મળ્યો છે. રતનજીના કરચલીઓ ભરેલા ચહેરા પર તે જ પળે જાણે એક નવી ચમક આવી જતી. તે કાંપતા હાથોથી ગોલુના વાળ પસવારતા અને ધીમા સ્વરે કહેતા, શાબાશ બેટા, મારા સિંહ, તું બહુ આગળ જઈશ. ગોલુ ખુશીથી ઉછળતો, દાદુ તમે મારી સાથે નીચે ચાલો ને, આપણે સાથે ડ્રોઈંગ કરીશું. રતનજી હસતા હસતા ઊભા થતા, અરે નહીં બેટા, નીચે જઈશ તો તારી મમ્મી ખીજાશે. પણ ગોલુ જીદ કરતો, નહીં મમ્મી નહીં ખીજાય દાદુ, હું બોલી દઈશ કે મેં બોલાવ્યા છે. અને જેવો ગોલુનો આ માસૂમ અવાજ નીકળતો કે તરત જ બહારથી રશ્મિનો તીખો અવાજ ગુંજી ઉઠતો, ગોલુ કેટલી વાર કહ્યું છે તે રૂમમાં ન જવું, ત્યાંની હવા દુર્ગંધ છે, તારા કપડાં પણ મેલા થઈ જાય છે ત્યાં જઈને. ગોલુ ડરી જતો, ધીમે ધીમે દાદુના ખોળામાંથી ઉતરતો અને રડમાં સ્વરે કહેતો, દાદુ મમ્મી ફરી નારાજ થઈ જશે, હું જાઉં છું. રતનજીના હોઠ કાપી ઉઠતા. તેમણે બસ એટલું કહ્યું, જા બેટા, કંઈ વાંધો નહીં, તું ખુશ રહે. જેવો ગોલુ દરવાજાની બહાર ભાગ્યો, રશ્મિ સામે ઊભી હતી, ચહેરા પર ગુસ્સાની રેખાઓ, આંખોમાં તિરસ્કાર. હવે તો બાળકોને પણ બહેલાવી રહ્યા હતા તમે. આવી ગંદી ચાલો સિવાય તમને બીજું કંઈ આવડતું નથી શું? શાંતિથી બેસી નથી શકતા? કેમ તમારા દીકરાને બીમાર કરવા માંગો છો? તમે પોતે તો બીમાર જ રહો છો, શું મારા દીકરાને પણ મરતી વખતે બીમાર કરીને જશો? દિવસભર બસ ખૂણામાં પડ્યા રહો છો અને જ્યારે ત્યારે મારા દીકરાને ફસલાવો છો. સાફ સાફ કહું છું, ગોલુને તમારી પાસે ન બોલાવશો, નહીતર સારું નહીં થાય. રતનજીએ માથું ઝુકાવી લીધું. તેમણે કંઈ કહ્યું નહીં, બસ એક ફીકું સ્મિત આપ્યું. તે સ્મિત જે દર્દમાં પણ તૂટવાની હિંમત નહોતું બતાવી શક્યું. રશ્મિ ત્યાં જ ઊભી બડબડાટ કરતી રહી, બસ હવે તો ભગવાન તેમને ઉઠાવી લે, ન ઘર ગંદુ રહેશે, ન માહોલ ભારે. ગોલુ દરવાજાની પાછળથી બધું સાંભળી રહ્યો હતો. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. ધીમેથી તેણે દાદુ તરફ જોયું, જે હવે બારી પાસે બેઠા હતા અને આકાશમાં જોઈ રહ્યા હતા. કદાચ કોઈ પોતાનાની યાદમાં, કે કદાચ આ વિચારમાં કે હવે તે પોતાના જ ઘરમાં પારકા થઈ ગયા છે. વીજળીનો પંખો પણ જૂનો હતો, અવાજ કરતો હતો, તો વહુએ પ્લગ કાઢી નાખ્યો. રૂમ ગરમ થઈ જાય છે, બાળકો સૂઈ નથી શકતા, એટલે ઓન ન કરવો. રતનજી રાતભર છતને જોતા રહેતા, ક્યારેક ક્યારેક ધીમા સ્વરે પોતાના વીતેલા દિવસોની વાતો કરતા. કેટલો જલ્દી મોટો થઈ ગયો મારો સચિન, ગઈકાલ સુધી મારી આંગળી પકડીને ચાલતો હતો, આજે મારી વાતોથી જ દૂર ભાગે છે. સવાર સવારમાં જ્યારે તે આંગણામાં ડોકાતા કે તુલસીને પાણી આપતા તો વહુ ચણકો કરી દેતી, અરે રહેવા દો પિતાજી, તમારાથી કંઈ ઠીક નથી થતું, પાંદડાઓ બધી જગ્યાએ વિખેરી દો છો. હવે તે ઘર જ્યાં ક્યારેક તેમનું હાસ્ય ગુંજતું હતું, ત્યાં હવે
તેમના શ્વાસ પણ બોજ લાગવા લાગ્યા હતા. કોઈ હાલચાલ પૂછતું નહોતું, કોઈ દવા આપતું નહોતું. બસ એક ખૂણો હતો અને થોડી યાદો. તે ખૂણો હવે તેમનું ઘર બની ગયું હતું. 4 દિવાલોમાં બંધ તે માણસ જે ક્યારેક આખા ઘરનો પાયો હતો. રાતના જમ્યા પછી જ્યારે બધા ઉઠીને પોતપોતાના રૂમમાં જતા રહેતા, રતનજી ધીમે ધીમે પોતાનો ગ્લાસ ઉઠાવીને રસોડામાં રાખતા. હાથ ધ્રુજતા હતા એટલે ક્યારેક પાણી ઢોળાઈ જતું. બસ પછી એ જ અવાજ ગૂંજતો. રશ્મિ તીખા અવાજમાં, હે ભગવાન, દરરોજ કોઈને કોઈ વસ્તુ ઢોળી જ દે છે પિતાજી. જરા સંભાળીને નથી ચાલી શકતા શું? એક દિવસ આખો ગ્લાસ તૂટશે, પછી કહેશે હાથ લપસી ગયો. હું હવે રોજ તેમની ગંદકી સાફ કરીને થાકી ગઈ છું. જો તમે કંઈ પણ વેર વિખેર કર્યો તો તેને તમે પોતે જ સાફ કરશો. રતનજી બસ ચૂપ રહેતા. ક્યારેક માથું ઝુકાવીને સ્મિત કરવાની કોશિશ કરતા, જાણે પોતાને સમજાવી રહ્યા હોય, બુઢો થઈ ગયો છું, ભૂલ તો થશે જ. પણ તે સ્મિત પાછળ છુપાયેલું અપમાન તેમની ઝૂકેલી પીઠથી સાફ દેખાતું હતું. દીકરો સચિન ક્યારેય વચ્ચે બોલતો નહીં, બસ પોતાના ફોન પર સ્ક્રોલ કરતો રહેતો અને વચ્ચે વચ્ચે હળવા અવાજમાં કહી દેતો, રશ્મિ રહેવા દેને, પિતાજીની ઉંમર થઈ ગઈ છે, હવે શું થશે તેમનાથી. પણ તે રહેવા દેમાં પણ પોતિકાપણું નહોતું. તે માત્ર અવાજથી બચવાની કોશિશ હતી. ધીમે ધીમે ઘરમાં બધું જ બદલાઈ ગયું. રતનજીનો રૂમ હવે સ્ટોરરૂમ જેવો લાગવા લાગ્યો હતો. એક ખૂણામાં જૂનો પલંગ, તૂટેલી કબાટ અને થોડી દવાઓ, જે કોઈ પૂછતું પણ નહોતું. એક દિવસ રતનજીએ હળવા સ્વરે કહ્યું, રશ્મિ બેટા, જરા પંખો ચાલુ કરી દે, ગૂંગળામણ થઈ રહી છે રૂમમાં. રશ્મિ વાસણ ધોતા બોલી, અરે પંખો ચલાવીએ તો વીજળીનું બિલ વધે છે પિતાજી. આમ પણ હવે ઠંડી હવાની શું જરૂર છે? તમારા રૂમમાં તો હંમેશા ઠંડક જ રહે છે ને. વધારે મહારાજા વાળી જિંદગી જીવવી હોય તો પહેલા જ પોતાને માટે સેવિંગ કરતા. હવે અમારું માથું ખરાબ ન કરો. આ બધું સાંભળીને રતનજીના હોઠ થરથરી ઉઠ્યા. તેમણે ચાહીને પણ કંઈ ન કહ્યું, બસ પોતાના જૂના ગમછાથી પસીનો લૂછી લીધો. આંખોમાંથી આંસુ પડવાના જ હતા કે તેમણે આંચકાથી પલંગ પર સૂઈને આંખો બંધ કરી લીધી, જેથી કોઈ જોઈ ન લે કે તે રડી રહ્યા છે. બીજી સવારે જ્યારે તેમણે વહુને મદદ કરવાની કોશિશ કરી, ઝાડુ ઉઠાવ્યું તો અવાજ આવ્યો, અરે રહેવા દો પિતાજી, તમારાથી ઝાડુ પણ બરાબર નથી લાગતી. છેલ્લી વખતે કાચનો ગ્લાસ તોડી નાખ્યો હતો, જઈને બેસો ત્યાં. તમારી ઉંમર હવે આરામ કરવાની છે, કામ કરવાની નહીં. આરામ શબ્દમાં વ્યંગ હતો, જાણે કહી રહી હોય કે તમે હવે કોઈ કામના નથી રહ્યા. હવે તે દિવસ પણ જતો રહ્યો જ્યારે આખો પરિવાર એક સાથે જમતો હતો. હવે રતનજીની થાળે દરરોજ બરામદામાં મૂકી દેવાતી ઠંડી રોટલી, વધેલું શાક અને ક્યારેક ક્યારેક અડધો વાટકો દાળ. તે ત્યાં એક ખૂણામાં બેસીને ખાતા. ધીમે ધીમે કાંપતા હાથોથી ક્યારેક કોળિયો તૂટીને જમીન પર પડી જતો, ક્યારેક રોટલી સુકાઈ જતી. પણ તેમણે ક્યારેક કોઈને કંઈ ન કહ્યું. બસ આંખો ઉપર ઉઠાવીને દિવાલ પર ટાંગેલી પોતાના વીતેલા સમયની તસવીર જોઈ લેતા. તે ફોટો જેમાં તેઓ, તેમની પત્ની અને નાનો દીકરો સચિન એક સાથે સ્મિત કરી રહ્યા હતા. તે સ્મિત હવે માત્ર દિવાલ પર જ રહી ગયું હતું. ક્યારેક ક્યારેક તે પોતાની જાત સાથે જ વાત કરતા, સચિન બહુ સારો બાળક છે, બસ થોડું કામના દબાણમાં રહે છે. રશ્મિ પણ તો દિવસભર કામ કરે છે, કદાચ મારાથી જ કોઈ ભૂલ થઈ છે. દર વખતે તે પોતાના જ દિલને દોષ આપીને બીજાઓને માફ કરી દેતા, પણ અંદરથી તે તૂટી ચૂક્યા હતા. તેમની આંખોમાં હવે ચમક નહીં, બસ એક આશા બચી હતી કે કદાચ એક દિવસ તેમનો દીકરો ફરીથી એમ જ ગળે લગાવીને કહેશે, પિતાજી આજે તમે મારી સાથે બેસીને જમજો. પણ આ સપનું જાણે સપનું જ રહેવાનું હતું. એક દિવસ રાતના 10 વાગ્યા હતા. આખું ઘર પોતપોતાના રૂમમાં જઈ ચૂક્યું હતું. બહાર બરામદામાં હળવી ઠંડક હતી, પણ રતનજીના રૂમમાં હવા પણ નહોતી. છતનો પંખો મહિનાઓ પહેલા બંધ કરી દેવાયો હતો અને જૂની બારીમાંથી ધૂળનું પણ અંદર આવી રહ્યું હતું. રતનજીએ ખાસતા ખાસતા પડખું બદલ્યું. કપડાં પસીનાથી ભીંજાયેલા હતા. ક્યારેક શ્વાસ તેજ ચાલતો, ક્યારેક અટકી જતો.
શરીર જવાબ દઈ રહ્યું હતું. તેમણે પાસે રાખેલા ગ્લાસમાંથી પાણી ઉઠાવવાની કોશિશ કરી. હાથ કાંપી ગયો અને ગ્લાસ જમીન પર પડી ગયો. અવાજ સાંભળીને નીચેના રૂમમાંથી રશ્મિની ચીસ આવી. હવે શું ઢોળી દીધું? દિવસભર તો કંઈ ને કંઈ તોડતા જ રહે છે. તે ચીડાઈને ઉપર આવી. વાળ વિખરાયેલા, મોઢા પર ગુસ્સો ટપકતો હતો. દરવાજો ખખડાવ્યા વિના ખોલ્યો અને બોલી, શું થઈ ગયું હવે? આ શું હાલ બનાવી રાખ્યો છે રૂમનો? ચારે તરફ ગંદકી, દરેક જગ્યાએ કચરો. માણસ છે કે મુસીબત? રતનજી કંઈ કહેવા માંગતા હતા, પણ અવાજ ગળામાં જ અટકી ગયો. બસ હોઠ સુકાઈ રહ્યા હતા અને આંખો ઝૂકેલી હતી. તે ધીમેથી બોલ્યા, વહુ, જરા પાણી આપી દે, તબિયત ઠીક નથી લાગી રહી. રશ્મિએ તાના મારતા હસતા હસતા કહ્યું, હા હા, તમને તો હંમેશા તબિયત ખરાબ જ રહે છે, અને અમે નોકરાણી છીએ શું? દિવસભર ઘરનું કામ કરો, બાળકો સંભાળો, અને હવે રાત્રે પાણી પણ લઈને આવો. શું કરું હું તમારી આટલી સેવા કરીને? રતનજીનો ગળો ભરાઈ આવ્યો. તેમણે બસ ધીમેથી કહ્યું, મેં શું બગાડ્યું બેટા તારું રશ્મિ? મેં તો તારા માટે પણ મારા દીકરાને વિદેશ મોકલવાની ના પાડી હતી કે પરિવાર સાથે રહેશે. તને ક્યારેય કંઈ પણ નથી કહ્યું, તો તું મારી સાથે આવી કેમ વાત કરે છે બેટા? રશ્મિ ઠહાકો મારીને હસી. અરે છોડો આ જૂના જમાનાની વાતો. તમારી જ કારણે તો અમારો આ હાલ છે. દીકરાને ક્યાંય આગળ મોકલ્યો હોત તો આજે અમને પણ ચેનથી જીવવાનું મળત. દરેક વસ્તુમાં તમારી દખલ, તમારી મરજી. હવે બસ કરો, ઉંમર થઈ ગઈ છે, બેસો ચૂપચાપ. રતનજી ચૂપ રહ્યા. તેમની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા, પણ તેમણે મોઢેથી કંઈ ન કહ્યું. બસ એક હાથે પેટ પકડીને પડખું લીધું. રશ્મિએ જોયું પણ કંઈ ન બોલી. તે રૂમમાંથી નીકળતા નીકળતા ફરી પાછળ ફરી અને બબડી, ભગવાન જાણે ક્યાં સુધી આ ડ્રામા ચાલશે. રતનજી તે અવાજને સાંભળતા ધીમેથી પોતાની આંખો બંધ કરી લીધી. તેમના હોઠો પર એક ધીમું સ્મિત આવ્યું. કદાચ એટલે કે તે દર્દ હવે અનુભવી પણ નહોતા શકતા. થોડી વાર પછી ગોલુ ચોરી છુપે રૂમમાં આવ્યો. તેણે જોયું દાદુની આંખો બંધ હતી. શ્વાસ ખૂબ ધીમો ચાલી રહ્યો હતો. દાદુ, દાદુ, પાણી પી લો. પણ દાદુએ કોઈ જવાબ ન આપ્યો. ગોલુ ડરી ગયો. તે ભાગતો ભાગતો નીચે ગયો. મમ્મી, મમ્મી, દાદુને શ્વાસ નથી આવી રહ્યો, જલ્દી ચાલો. રશ્મિ પહેલા તો બોલી, ઓહો, રાતના સમયે પણ તું દાદુ દાદુ કહી રહ્યો છે. પણ જ્યારે ઉપર ગઈ તો હડબાઈ ગઈ. રતનજી બેહોશ પડ્યા હતા. હોઠ નીલા થઈ ચૂક્યા હતા અને હાથ ઠંડા. સચિન પણ અવાજ સાંભળીને દોડો આવ્યો. રાતના 2 વાગ્યા હતા. આખું ઘર અફરાતફરીમાં ચવાઈ ગયું. રતનજીને અચાનક તેજ શ્વાસ ફૂલવા લાગ્યો હતો. હાથ પગ ઠંડા પડી ગયા હતા. સચિને જેમ તેમ તેમને ઉઠાવ્યા અને રશ્મિ હડબડાયેલી બોલી, અરે ભગવાન, હવે આ જ ટાઈમ હતો બીમાર થવાનો. સચિને ચીસ પાડીને કહ્યું, ગાડી કાઢો, જલ્દી જલ્દી કરો. ગોલુ ડરના માર્યા રડવા લાગ્યો. પાપા, દાદુને શું થયું? કંઈ નથી થયું બેટા. સચિન ચીડાયો, રો નહીં, બસ ચૂપ રહે. રતનજીને જેમ તેમ કારમાં બેસાડવામાં આવ્યા. રશ્મિનો ચહેરો પૂરો તણાવથી ભરેલો હતો, પણ તે તણાવમાં ચિંતા નહીં, ચીડાહટ હતી. રસ્તામાં તેણે બડબડાટ કરતા કહ્યું, હવે ડોક્ટર પાસે જઈશું તો હજારો ઉડી જશે. મહિનાનું બજેટ એમ પણ તંગ છે, ઉપરથી આ બીમારી. તમે તેમને મરવા કેમ નથી છોડી દેતા? બોલી દઈશું, ખસી ગયો બુઢો. ખબર નહીં, પણ પોતાની પત્નીની આ વાત પર સચિનને ખૂબ ગુસ્સો આવ્યો, પણ કંઈ બોલ્યો નહીં. ત્યાં જ ગોલુએ મા તરફ જોયું, પછી પોતાના દાદુની હથેળી પકડી લીધી. રતનજીના શ્વાસ તેજ હતા. થોડી વાર પછી હોસ્પિટલમાં તેમને એડમિટ કરવામાં આવ્યા. ડોક્ટરે કહ્યું, દર્દીને તરત આઈસીયુમાં શિફ્ટ કરવા પડશે. હાલમાં એડવાન્સ આપવું પડશે, આશરે 50,000 રૂપિયા. સચિનના ચહેરાનો રંગ ઉડી ગયો. 50,000 અત્યારે? રશ્મિએ ચીસ પાડીને કહ્યું, ક્યાંથી લાવીશું એટલા પૈસા? મહિનાની ઈએમઆઈ, વીજળીનું બિલ, સ્કૂલની ફી, અને હવે આ શું મુસીબત છે? આ બુઢાપો પણ. ડોક્ટરે ગંભીર સ્વરે કહ્યું, જુઓ, જો મોડું થયું તો હાલત બગડી શકે છે. ગોલુ ડરના માર્યા તેમની પાસે આવ્યો. મમ્મી,
પૈસા આપી દો ને, દાદુને બચાવી લો. પણ રશ્મિએ ગુસ્સામાં ગોલુનો હાથ ઝટકી દીધો. તું વચ્ચે ન બોલ, તને શું ખબર પૈસાની કિંમત શું હોય છે? પૈસા શું ઝાડ પર ઉગે છે? સચિને મોબાઈલ કાઢીને પોતાની માને ફોન કર્યો, પણ યાદ આવ્યું હવે કોલ કરવા વાળું કોઈ બચ્યું નથી. તે તો બસ પોતાના વૃદ્ધ પિતા પર જ નિર્ભર હતા. પછી તે ધીમેથી બોલ્યો, ઠીક છે, હું કાર્ડથી પેમેન્ટ કરી દઉં છું. પણ અંદર જ અંદર ચીડાહટ હતી. રશ્મિએ તાના માર્યા, અરે આટલા પૈસા આ બુઢા માટે કેમ ઉડાડી રહ્યા છો, જે મરવાનો જ છે? હા, આખરે એકલા અમે કેમ ભોગવીએ? આ જ તેમની જીદ હતી, અમારી સાથે રહેશે, હવે પોતે ભોગવો. પણ સચિને તેની વાત ન માની. ત્યાં આઈસીયુની બહાર ખુરશી પર ગોલુ બેઠો હતો. તેની આંખો લાલ થઈ ચૂકી હતી. અંદર કાચની દિવાલની પાર તેણે પોતાના દાદુને ઓક્સિજન માસ્કમાં જોયા. દાદુના નાકમાં ટ્યુબ લાગી હતી. મશીનો બીપ કરી રહ્યા હતા. ગોલુએ પોતાની બંને હથેળીઓ જોડીને ધીમેથી કહ્યું, ભગવાન પ્લીઝ દાદુને બચાવી લો, હું તેમને ખૂબ પ્રેમ કરું છું. ત્યાં બીજી તરફ રશ્મિ અને સચિન બિલના કાગળ જોઈને બહેસ કરી રહ્યા હતા. સાંભળો, હું તો કહી રહી છું, જો ડોક્ટર વધારે પૈસા માંગશે તો અમે નહીં આપીએ. જેટલું આપવાનું હતું આપી ચૂક્યા, પણ જો કંઈ થઈ ગયું તો? સચિન બોલ્યો, તો શું કરીએ? હવે કોને કોને બચાવીએ? બાળકો છે, ઘર છે, અને વૃદ્ધ માટે આટલો ખર્ચ કોણ કરશે? ગોલુએ આ બધું સાંભળ્યું. તે ધીમેથી ઊભો થયો અને આઈસીયુના દરવાજા પાસે જઈને ઊભો રહી ગયો. તે વિચારવા લાગ્યો, શું પૈસા ખરેખર માણસથી મોટા હોય છે? આઈસીયુની બહાર હવે સન્નાટો હતો. રતનજી અંદર બેહોશ પડ્યા હતા અને બહાર તેમની જિંદગીથી પણ વધારે ઠંડી ચૂપકીદી છવાયેલી હતી. રશ્મિ પોતાના મોબાઈલમાં બિલનો હિસાબ લગાવી રહી હતી. સચિન વારંવાર માથા પર હાથ મૂકીને વિચારી રહ્યો હતો કે પૈસા ક્યાંથી આવશે. ત્યારે ગોલુ અચાનક ઊભો થયો. તેની આંખોમાં આંસુ હતા, પણ હોઠ કાંપી રહ્યા હતા. તેણે પોતાના પપ્પા પાસે જઈને પૂછ્યું, પપ્પા તમે દાદુથી આટલો ગુસ્સો કેમ કરો છો? સચિને થાકેલા અવાજમાં કહ્યું, ગોલુ તું બાળકની જેમ વાત ન કર, મોટા લોકોની વાતો તું નહીં સમજે. પણ ગોલુનો ચહેરો લાલ થઈ ચૂક્યો હતો. તે ગુસ્સામાં અને રડવાની વચ્ચે કાંદતા કાંદતા બોલ્યો, નહીં પપ્પા, હું બધું સમજુ છું. તમે બંને ખૂબ ખરાબ છો, ખૂબ ખરાબ. જ્યારે પણ હું બીમાર થાઉં છું, દાદુ મારા માટે ભગવાનથી દુઆ કરે છે, અને આજે જ્યારે તે બીમાર છે તો તમે પૈસા ગણી રહ્યા છો. રશ્મિ ચીડાઈ ગઈ. ગોલુ, હવે તું પણ અમને શીખવીશ કે શું સાચું છે અને શું ખોટું? ગોલુની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે ચીસ પાડ્યો, હા, કારણ કે તમે બંને તો બધું ભૂલી જ ગયા છો. હંમેશા બોલો છો કે પરિવાર એકબીજાનો સાથ આપે છે, પણ હવે જ્યારે દાદુની તમારી જરૂર છે તો તમે તેમને બોજ કહી રહ્યા છો. રશ્મિ સબકાઈ ગઈ. તે કંઈ બોલવા જ જઈ રહી હતી કે ગોલુએ વધુ જોરથી કહ્યું, જો પૈસા જ બધું છે તો જ્યારે તમે વૃદ્ધ થઈ જશો ને, ત્યારે હું પણ આવું જ કરીશ. જેમ તમે આજે દાદુને છોડી રહ્યા છો, એમ જ હું પણ તમને છોડી દઈશ અને બોલીશ, હવે આના પર પૈસા કેમ ખર્ચ કરીએ? તેનો અવાજ કાંપી રહ્યો હતો, પણ દરેક શબ્દ શોભી રહ્યો હતો. સચિનના હાથમાંથી ફાઇલ પડી ગઈ. તેણે નીચે ઝૂકીને જોયું. ફર્શ પર બિલ પડ્યું હતું અને સાથે પડ્યું હતું તેનું આત્મસન્માન. ગોલુ ત્યાં જ બેસી ગયો. માથું પકડીને રડવા લાગ્યો. દાદુ તો કહેતા હતા, પ્રેમ સૌથી મોટો હોય છે, પણ કદાચ હવે ઘરમાં પ્રેમ બચ્યો જ નથી. તમે લોકો તેમને વૃદ્ધાશ્રમ મોકલવા માંગો છો ને, તો હું પણ જઈશ. હું પણ તેમની સાથે રહીશ. હું તમારા બંનેની સાથે બિલકુલ નહીં રહું. તમે લોકો ખૂબ ખરાબ છો. રશ્મિના ગાલ પર આંસુ વહી નીકળ્યા અને પહેલીવાર તેના અવાજમાં કઠોરતા નહીં, પસ્તાવો હતો. ગોલુએ પોતાની આંખો લૂછી અને ધીમેથી કહ્યું, પપ્પા દાદુને ઠીક કરાવી દો, હું મારો ગલ્લો તોડી દઈશ. તેમાં થોડા પૈસા છે. સચિન અને રશ્મિ તેને જોઈ રહ્યા હતા. તે નાનો અમથો બાળક જે હવે તેમનાથી ક્યાંય મોટો માણસ બની ચૂક્યો હતો. પણ રશ્મિ ગુસ્સાથી કાંપી રહી હતી. ચહેરો લાલ, આંખો ગોલુ પર ટકેલી. તે ચીસ પાડવાની જ હતી. તું ચૂપ થઈ જા ગોલુ. તું બસ ત્યારે જ એક
જોરદાર થપ્પડનો અવાજ ગુંજ્યો. રશ્મિ ત્યાં સ્તંભી ગઈ. તેનો ચહેરો એક પળમાં સફેદ પડી ગયો. ધીમે ધીમે તેણે ગરદન ફેરવી. પાછળ તેની માં સુરેખાજી ઊભી હતી. ચહેરા પર ગુસ્સો નહીં પણ દર્દ અને શરમ બંને હતા. ગોલુ દોડીને તેમની ટાંગોથી વીંટળાઈ ગયો અને ખૂબ રડવા લાગ્યો. નાની, મારા દાદુને કંઈ થઈ જશે. સુરેખાજીએ તેના માથા પર હાથ ફેરવ્યો અને પછી રશ્મિ તરફ ફર્યા. તેમનો અવાજ કાંપી રહ્યો હતો પણ દરેક શબ્દ ચાબુકની જેમ લાગી રહ્યો હતો. રશ્મિ, છી, શું આ સંસ્કાર આપ્યા હતા મેં તને? શું મેં તને શીખવ્યું હતું કે તારા સસરાને બોજ સમજ? તે માણસને જે તારા પતિનો જનક છે. આજે જો ગોલુએ મને કોલ કરીને બોલાવી ન હોત તો ખબર જ ન પડત કે મારી દીકરી આવું પણ કરી શકે છે અને આટલા ગંદા શબ્દો બોલી શકે છે. રશ્મિ કંઈ બોલવા માંગતી હતી પણ શબ્દો ગળામાં અટકી ગયા. સુરેખાજીએ વધુ કડક સ્વર અપનાવ્યો. મેં વિચાર્યું હતું મારી દીકરી બીજાના ઘરની ઇજ્જત વધારશે, પણ તે તો પોતાના જ ઘરનો પાયો હલાવી દીધો. તારા જેવા બાળકો કરતા તો સારું હતું ભગવાન મને નિસંતાન જ રાખત. તેમની આંખોમાં આંસુ હતા પણ અવાજમાં આગ હતી. જો તારી ભાભી મારી સાથે આવું કરતી, મને બુઢાપામાં રોટલી માટે તરસાવતી, તો તને કેવું લાગત રશ્મિ? કહે, સારું લાગત? રશ્મિની આંખો ભરાઈ આવી. તેણે માથું ઝુકાવી લીધું. સુરેખાજીએ સચિન તરફ જોયું. અને તમે બેટા, તમારા પિતાએ તમારા ભણતર માટે ખેતરો ગીરવે મૂકી દીધા, પોતાની પીઠ ઝુકાવી દીધી, પણ તમારા માથાને ઝૂકવા ન દીધું. અને આજે તમે તે જ પિતાને હોસ્પિટલના બિલથી તોલી રહ્યા છો. સચિનની આંખો ડબડબાઈ ગઈ. તેણે માથું પકડી લીધું. માજી, મેં બહુ મોટી ભૂલ કરી દીધી. સુરેખાજીએ ધીમા સ્વરે કહ્યું, ભૂલ નહીં બેટા, પાપ કર્યું છે. જે પોતાના જ મા બાપનો આદર નથી કરતો તેનું જીવન ક્યારેય ચેનથી નથી કપાતું. ગોલુએ નાનીનો હાથ પકડ્યો અને બોલ્યો, નાની, મમ્મી, હવે ના, મમ્મી પપ્પા સારા બની જશે. દાદુને કંઈ નહીં થાય ને? સુરેખાજીએ હસતા હસતા તેના માથા પર હાથ ફેરવો. હા બેટા, હવે બધું ઠીક થઈ જશે. કારણ કે જ્યારે બાળકો પોતાના વડીલોના ખોટા કામ પર સવાલ કરવા લાગે છે ત્યારે જ ઘરમાં ભલાઈ પાછી ફરે છે. રશ્મિ ત્યાં જમીન પર બેસી ગઈ. ચહેરો બંને હાથોમાં છુપાવીને ધ્રુસકે રડવા લાગી. રતનજી હોસ્પિટલના બેડ પર સૂતા હતા. ચહેરો પીળો, શ્વાસ ધીમા, પણ ધબકાર હજી બાકી હતી. મોનિટરની બીપ બીપ અવાજ વચ્ચે રૂમમાં સન્નાટો છવાયો હતો. સચિન, રશ્મિ અને સુરેખાજી બહાર ખુરશી પર બેઠા હતા. ત્રણેયની આંખોમાં થાક નહીં, પસ્તાવો હતો. રશ્મિની આંખો લાલ હતી, કદાચ રડતા રડતા હવે આંસુ પણ થાકી ચૂક્યા હતા. ત્યારે દરવાજામાંથી ગોલુ ધીમેથી અંદર ગયો. તે ચૂપચાપ દાદુ પાસે પહોંચ્યો. તેમનો ઠંડો હાથ પોતાના નાના હાથોમાં લીધો અને ધીમેથી બબડ્યો, દાદુ, ગોલુ આવી ગયો છે, ઉઠો ને. હવે મમ્મી પપ્પા સારા બની ગયા છે, તમને કોઈ નહીં ખીજાય, ઉઠો ને દાદુ. તેના માસૂમ અવાજે જાણે સૂતેલા જજબાતોને જગાડી દીધા હોય. રતનજીની આંગળીઓ હળવીકથી હલી, પાપણોમાં ધ્રુજારી આવી અને પછી ધીમે ધીમે તેમની આંખો ખુલી. ગોલુ ખુશીથી ઉછળી પડ્યો. મમ્મી પપ્પા, દાદુ જાગી ગયા. રશ્મિ અને સચિન દોડતા અંદર આવ્યા. ડોક્ટરે હળવા સ્મિત સાથે કહ્યું, લાગે છે તેમને કોઈ પોતાનાની પુકારે પાછા બોલાવી લીધા છે. રતનજીએ બહુ મુશ્કેલીથી હાથ ઉઠાવ્યો. સચિનનો હાથ પકડ્યો અને હળવા અવાજમાં બોલ્યા, બેટા, ખોટું ન લગાડતો. હું જાણું છું જિંદગીએ તને થકવી દીધો છે, પણ યાદ રાખજે, મા બાપ ક્યારેય બોજ નથી હોતા, બસ તેમને થોડો સુકૂન જોઈતો હોય છે. સચિન ખૂબ રડવા લાગ્યો. બાપુજી, મને માફ કરી દો, મેં તમને ખૂબ દુઃખ આપ્યું. રશ્મિ પણ આંસુઓમાં ડૂબેલી હતી. તેમના પગ પાસે બેસી ગઈ. પિતાજી, મને માફ કરી દો, હું ખૂબ ખોટી હતી, મને સમજ જ નહોતી આવી કે તમે અમને શું શું આપ્યું. રતનજીએ બંનેના માથા પર હાથ રાખ્યો. ચહેરા પર શાંતિ હતી અને આંખોમાં સુકૂન. કોઈ વાંધો નહીં બાળકો, જ્યારે પસ્તાવો સાચો હોય તો માફી આપોઆપ મળી જાય છે. સુરેખાજી આ બધું જોઈને સ્મિત કર્યા. તેમની આંખોમાં પણ આંસુ હતા, પણ આ સુકૂનના આંસુ હતા. ગોલુ ખુશીથી બોલ્યો, હવે બધા સારા બની ગયા ને નાની. હવે અમારા ઘરમાં
ફરીથી પ્રેમ રહેશે ને? સુરેખાજીએ હસીને કહ્યું, હા બેટા, હવે તારા ઘરમાં માત્ર પ્રેમ રહેશે. રતનજીએ ગોલુને પોતાની પાસે ખેંચ્યો અને કહ્યું, મારા ગોલો, તું ક્યારેય કોઈને ખરાબ ન બનવા દેજે. તું હંમેશા સત્યનો સાથ આપજે. રૂમમાં ફરી તે જ બીપનો અવાજ ગુંજો, પણ તે ભય નહીં, જીવનની લય લાગી રહી હતી. સૂરજના હળવા કિરણો બારીમાંથી અંદર આવ્યા અને રતનજીના ચહેરા પર પડતા જ આખા રૂમમાં શાંતિ અને અંજવાળું છવાઈ ગયું. બધું ઠીક થઈ ગયું હતું. રતનજી હવે પહેલા જેવા નહોતા રહ્યા, પણ તેમના ચહેરા પર એક સુકૂન હતો. તે રોજ ગોલુની સાથે બેસતા, વાતો કરતા, ક્યારેક ઝાડની છાયામાં બેસીને પોતાના જૂના દિવસોને યાદ કરતા. હવે ઘરમાં ફરીથી હાસ્ય ગુંજવા લાગ્યું હતું. તે જ ઘર જે થોડા સમય પહેલા સન્નાટાથી ભરેલું હતું. રશ્મિ અને સચિન બંનેએ પોતાના દિલથી નિર્ણય કર્યો હતો. હવે ન તો કોઈ તાનો હશે, ન ઉપેક્ષા. તેમણે રતનજીના રૂમની મરામત કરાવી, નવો પંખો લગાવ્યો અને દર સાંજે તેમની સાથે બેસીને જમવા લાગ્યા. તે થાળે જે ક્યારેક અલગ મૂકવામાં આવતી હતી, હવે ફરીથી ઘરની સૌથી સન્માનિત જગ્યા પર હતી. ક્યારેક ક્યારેક રતનજી બસ સ્મિત કરી દેતા, આંખો બંધ કરીને કહેતા, હવે લાગે છે મારી મહેનત અને મારા સંબંધો બંને સફળ થઈ ગયા. ગોલુ તેમની પાસે બેસીને ધીમેથી પૂછતો, દાદુ, શું હવે તમે ખુશ છો? રતનજી હસીને તેમના માથા પર હાથ ફેરવતા અને કહેતા, હા બેટા, જ્યારે પોતાના સુધરી જાય તો જિંદગી ફરીથી ખીલી ઉઠે છે. ઘરના આંગણામાં તુલસીના પાંદડા ફરીથી લીલા થઈ ગયા હતા. રાતોમાં હવે કોઈના સિસકવાના નહીં, પણ હાસ્ય અને દુઆઓના અવાજો ગૂંજતા હતા. અને એમ રતનજીએ સૌને એ શીખવી દીધું કે વડીલો બોજ નથી હોતા, તે નીવ છે જેના પર ઘર ટકેલા રહે છે. જે દિવસે આપણે તેમને સમજી લઈશું, તે જ દિવસે જિંદગીની સાચી ઇજ્જત સમજાશે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી અમારા દરેક વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.